credit. You have been a star. You have been a credit. You have been a star. We won't forget you wherever you are. We won't forget you wherever you are. You have been. જોરદાર તાલીમથી આજના સભાના મુખ્ય મહેમાનને આપણે સ્વાગત કરીએ છીએ. જોન્સન સર આજના દિવસ માટે તૈયાર છે. એટલે પહેલા તો બને એટલું ડિસિપ્લિનમાં રહેવાનો પ્રયત્ન કરીએ. આપણી સારી છાપ એમના મનમાં છે, પરંતુ એ છાપ આજે ભૂલાઈ ન જાય એવા પ્રયત્ન તમારે કરવાના છે. થોડી જીભને કંટ્રોલમાં કરીએ, થોડા કાનને સતેજ કરીએ, પણ આપણામાં જે અભિ પેદા કરે ને એ શ્રદ્ધા. આવો આ પૂર્ણ શ્રદ્ધા સાથે આપણે એ પરમ તત્વીય દૈવી શક્તિ સાથે આત્મીયતા સાધવા માટે પ્રાર્થના ડાન્સમાં જોડાઈએ. પ્રાર્થના ગીતના શબ્દો છે, પ્રભુ यीशु नाम पुकारे. Thank you.
अतिथियों के सत्कार से हमें जो तृप्ति मिलती है वो भोजन से भी नहीं मिलती। आतिथ्य सत्कार एक भारतीय परंपरा અને આજે પધારેલા સ્વજનોનું હું સંતાના પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। સ્વાગત શબ્દ એ મારા માટે 3.5 અક્ષરનો કોઈ પુષ્પગુચ્છ નથી, પરંતુ ગુલાબ, મોગરો અને રજનીગંધાનો એક ગુણદસ્તો છે। 19 વર્ષનો સમયગાળો શિક્ષક તરીકે વિતાવી અને આ શાળાને છોડી અને પ્રિન્સિપાલના પદ માટે જઈ રહેલા જોન્સન સરનું સ્વાગત કરવા એમનો વિદાય સમારંભ માટે આપણે બધા ઉપસ્થિત થયા છે। આપનું આગમન થશે તો આંખોથી આવકારશું, આપનું આગમન થશે તો આંખોથી આવકારશું। પ્રથમ નજરોથી અને પછી હૃદયથી સત્કારશું, પ્રથમ નજરોથી અને પછી હૃદયથી સત્કારશું। આમ તો મનહર મોદીના બહુ સરસ શબ્દ મને યાદ આવે છે। મનહર મોદી એક સરસ વાત રજૂ કરે છે કે ફરી આવું દ્રશ્ય મળે કે ન મળે, ફરી આવું દ્રશ્ય મળે કે ન મળે તો હું આંખોમાં આંખું જ ઢાળી દઉં, તો હું આંખોમાં આંખું જ ઢાળી દઉં, કારણ કે આ દ્રશ્ય કદાચ ફરી આપણને મળે કે ના મળે એ વિચારવા જેવું છે। પરંતુ આપણી પ્રણાલી મુજબ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વપ્રથમ હું જોન્સન સરનું સ્વાગત કરવા માટે અનિલ જોન્સનને વિનંતી કરીશ કે જોન્સન સરને બુકે આપી અને તેમનું સ્વાગત કરશે। આ પુષ્પમાં કેવો પમરાટ છે, આ પુષ્પમાં કેવો પમરાટ છે, આપને પામવાનો તરવરાટ છે। કોણ કહે છે ફૂલોને મહેકી ઉઠો તમે, કોણ કહે છે ફૂલોને મહેકી ઉઠો તમે, તાકે ખુદ એવી છે કે મહેકી ગવાય, તાકે ખુદ એવી છે કે મહેકી ગવાય છે। કેજી વિભાગના મિસ ચંદ્રિકાને વિનંતી કરીશ કે જોન્સન સરને બુકે આપી અને તેમનું સ્વાગત કરશે। મિસ ચંદ્રિકા। તાળીઓ પાડવી જ પડે એવું કહેવાનું જરૂર ન હોય। આટલી બધી સંખ્યામાં બેઠા હોય અને અમારી ગણતરીના ભાવમાં તાળીઓ પડે। તથા એ બે સહારા જીગરથી જંપલાવ્યા તો કિનારા દોડતા આવ્યા, વ્યવસ્થા એટલા માટે કરવાની હોય શું, મહેમાન એવા હતા કે ઉતારા દોડતા આવ્યા। જોન્સન સરના ધર્મપત્ની જેનેટ જોન્સન મારી ક્રિશ્ચિયન નું જોન્સન સરના માતૃશ્રી એલિઝાબેથ આપના सुपरिय फुलहार सम्मान के स्वागत आप खुद खुशबू भया गुलजार लागो छे, आप खुद खुशबू भया गुलजार लागो छे। જોન્સન સરના પિતાશ્રી ઇગ્નાસભાઈનું સ્વાગત કરશે અનિલ ક્રિસ્ટી સર। પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે એ જ પ્રમાણે એમાં સહભાગી બનવું। સર આતિથ્ય સત્કાર અને સ્વાગતનો આ પ્રણાલીને પૂર્ણ કર્યા। આજ 19 વર્ષના એ શિક્ષક તરીકેના કાર્યકાળ પૂર્ણ કરી આજ સપનાની સાથે
એ સમય તેમના હાથમાંથી સરકી ગયો, જાણે કે એ ઓગળી ગયો છે. એક બાજુ અતીતને આપણે ઓગાળી શકતા નથી અને બીજી બાજુ ભવિષ્યના સમણાઓનો કાફલો એ આપણી આંખ અને અંતરને એવો તો ઘેરી વળે છે કે વર્તમાનની પળો સાથે આપણે આનંદ મિલાવી શકતા નથી. આવો આપણે વર્તમાનની પળો સાથે તાલ મિલાવીએ, વર્તમાનને માણીએ, વિદાયના આ કાર્યક્રમને જાણીએ, માણીએ અને અનુભવીએ. જોન્સન સર સાથેના સંબંધોને અક્ષરની આરસીમાં ઉપસાવવાનું કામ અને એમની સાથે ગાળેલા એ સમયને સુંદર રીતે શબ્દો થકી રજૂ કરવા માટે હું શાળાના સુપર मुस्कुराहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. लोग तो मिल जाते हैं हर मोड़ पर, लेकिन लोग तो मिल जाते हैं हर मोड़ पर, लेकिन हर कोई आपकी तरह अनमोल नहीं होता. हर कोई आपकी तरह अनमोल नहीं होता. मंचस्थ आदरणीय रेवरेंड सिस्टर मर्सी, माननीय आचार्य सिस्टर नैना, नवनियुक्त आचार्य श्री જોન્સન સર, તેમના ધર્મપત્ની જેનેટ, ત્રણેય પ્રેમાળ બાળકો અને સરના પિતાશ્રી અને માતૃશ્રી, તેમજ સાથી શિક્ષક મિત્રો અને વાલા બાળકો, આજના આ સુંદર દિવસ માટે જોન્સન સરને આપણા બધા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જોન્સન સરને આચાર્ય તરીકે અમદાવાદની શાળામાં બઢતી મળતા તેઓ આપણી શાળામાંથી વિદાય થઈને અન્ય શાળામાં જોડાયા છે. ત્યારે જોન્સન સર તમારા માટે જ काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए. यहाँ जिंदगी तो सभी काट लेते हैं, यहाँ जिंदगी तो सभी काट लेते हैं, जिंदगी जियो ऐसी की मिसाल बन जाए, जिंदगी जियो ऐसी की मिसाल बन जाए. બાળકો, આપણે બધા જોન્સન સરથી પરિચિત છીએ. તેમનો હસમુખો અને નિખાલસ સ્વભાવ બધા જ સ્ટાફ મિત્રોને હંમેશા યાદ રહેશે. કદાચ સંજોગોવશાત હું શાળામાં ગેરહાજર રહું તો સ્ટાફ રૂમમાં કોઈને ખબર ન પડે કે નિલેશ સર આજે આવ્યા નથી, પણ જો જોન્સન સર કદાચ ગેરહાજર રહે તો બધાને ખબર પડે કે જોન્સન સર આજે આવ્યા નથી. કારણ તેમની કે સ્ટાફની દરેક વાતમાં તેમની પાસે માત્ર હાસ્ય જ હોય અને એટલા જ માટે તે દરેકે દરેક વર્ગમાં બાળકોના પ્રિય હતા. મારા અનુભવ પ્રમાણે મેં સરને ક્યારેય
વર્ગમાં વિદ્યાર્થીઓને ઊંચા અવાજે બોલતા જોયા નથી કે મારતા પણ જોયા નથી. અને તેથી જ કહી શકાય કે જોન્સન સર નમ્ર, માયાળુ અને પ્રેમાળ સ્વભાવના માલિક છે. જોન્સન સર તેમના વિષયના તો નિષ્ણાત છે જ બાળકો, આપણે બધા પરિચિત છીએ, પણ સાથે સાથે બાળકો તેમની પાસે બાઇબલનું પણ ખૂબ જ અદ્ભુત જ્ઞાન છે. તેઓ બાઇબલનો ઊંડો અભ્યાસ કરે છે. નિયમિત ચર્ચ અને ચર્ચની બધી જ પ્રવૃત્તિઓમાં તે ખૂબ જ સંકળાયેલ છે. તેમના બાળકોને પણ તેઓ ખૂબ જ આધ્યાત્મિક જ્ઞાન આપે છે. સાથે સાથે તેમના પત્ની જેનેટ અને માતા પિતા પણ ખૂબ જ ધાર્મિક છે. તો આવા એક ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને ધાર્મિક સ્વભાવવાળા સર આપણી પાસેથી વિદાય લે છે એટલે દુઃખ તો છે જ, પણ સાથે સાથે તેઓ આચાર્ય તરીકે પ્રગતિ કરે છે એટલે આપણા માટે કે આપણી શાળા માટે તે ખૂબ જ ગૌરવની વાત છે. જોન્સન સર ખાસ તમારા માટે ચલો अब बढ़ते हैं नई दिशा की ओर, चलो अब बढ़ते हैं नई दिशा की ओर, सपने सजोए मैं खुली दुनिया चाहूँ और, सपनों सजाए मैं खुली दुनिया चाहूँ और, यह पल है थोड़ा मुश्किल पर गर्व भी है साथ, यह पल है थोड़ा मुश्किल पर गर्व भी है साथ, यादों का ये झोला लेकर चलो करे नई शुरुआत, चलो करे नई शुरुआत. આ વર્ષે જોન્સન સરની સાથે 6 મહિના મને પણ અપડાઉન કરવાનો લાવો મળ્યો. સાથે આવતા અને જતા તેમની પાસે ઘણી બધી સારા અનુભવોની વાત, ચર્ચની પ્રવૃત્તિઓની વાત, દરેક બાબત હકારાત્મક જ હોય. કોઈના માટે મનમાં અણગમો કે કોઈની ટીકા વિશેની વાત એમની પાસેથી મેં સાંભળી નથી. એટલે બાળકો, તેમનો જે સ્વભાવ છે એ ખૂબ જ જોરદાર છે. મારા શબ્દોમાં હું કહું તો શરૂઆતમાં તે ગાંધીનગરથી અપડાઉન કરતા હતા, ત્યારબાદ છેલ્લા 4-5 વર્ષથી તે અમદાવાદમાં સ્થાયી થયા છે. સ્ટાફમાં કોઈને પણ ગાંધીનગર કે અમદાવાદનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વસ્તુ લાવવાની હોય કે કોઈ ઓફિસનું કામ હોય, કોઈ ફાઇલનું કામ હોય, સરને જણાવવામાં આવે એટલે તરત જ તે કામ થઈ જતું. એટલે એટલા જ તે પરોપકારી સ્વભાવના પણ માલિક છે. લગભગ 6-7 વર્ષ પહેલાં આપણી શાળામાંથી એક વન ડે ટૂરનું આયોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે તે ગાંધીનગરથી અપડાઉન કરતા હતા. સાંજે જમવાની વાત આવી એટલે જોન્સન સરને બધાએ યાદ કર્યા અને જોન્સન સરે, તમે જાણતા હશો કે અમદાવાદના રિંગ રોડ ઉપર કાકાની પ્રખ્યાત પાઉંભાજી મળે છે. કદાચ તમે બધાએ પણ એનો રસાસ્વાદ માણ્યો હશે. તો જોન્સન સરે બધા સ્ટાફ અને બાળકો માટે
પાઉંભાજીનું પણ તે વખતે સરસ આયોજન બધા માટે કર્યું હતું. હમણાં 3 વર્ષ પહેલાં ગાંધીનગરમાં એક ડિફેન્સ એક્સપો માટે 11મા ધોરણના બોયઝને લઈને જવાનું થયું હતું. ત્યારે પણ જોન્સન સરને વાત કરવામાં આવી તો ત્યાં બપોરના ભોજન માટે તેમણે એક સરસ ગુજરાતી રેસ્ટોરન્ટમાં બધા બાળકો અને શિક્ષકો માટે સુચારું ભોજનની વ્યવસ્થા કરી હતી. એટલે કહેવાનો આશય બાળકો એટલો જ છે કે તેમને કોઈ પણ કામ તમે સોંપો એટલે ક્યારેય તેઓ ના પાડતા નહીં અને આપણું એ કામ ખૂબ જ સારી રીતે પૂરું પાડતા. આવા જ પરોપકારી સ્વભાવના માલિક એવા જોન્સન સરને પરમેશ્વર પિતા સારી તન અને મનની તંદુરસ્તી આપે. તમે જે શાળામાં જાઓ છો ત્યાં પણ તમારી સુવાસ ચોમેરે ફેલાય, શાળાની પ્રગતિ થાય, વિદ્યાર્થીઓ તમારા માર્ગદર્શન હેઠળ સિદ્ધિના સોપાનો સર કરે તેવી અમારા બધાની અંતરની શુભેચ્છાઓ અને પરમેશ્વર પિતાને પ્રાર્થનાઓ. છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલાં जॉनसन सर करते हैं अलविदा आपको, करते हैं अलविदा आपको, दिल से इसे स्वीकार कर लेना, दिल से इसे स्वीकार कर लेना, दिल में बसाया है आपको, दिल में बसाया है आपको, वक्त मिले तो हमें याद कर लेना, वक्त मिले तो हमें याद कर लेना. आज आप हमसे तो जुदा हो जाओगे, आज आप हमसे तो जुदा हो जाओगे, दुआ करते हैं जहाँ भी जाओगे खुशियाँ पाओगे, दुआ करते हैं जहाँ भी जाओगे खुशियाँ पाओगे. थैंक यू वेरी मच. આમ તો જોન્સન સરના વ્યક્તિત્વથી તમે અને અમે બધા પરિચિત છીએ, પણ નિલેશ સરે બહુ સરસ શબ્દોમાં જોન્સન સરના વ્યક્તિત્વને ઉજાગર કર્યું. આમ તો હું માનું ત્યાં સુધી જો એમના વ્યક્તિત્વને શબ્દની સોળમાં સંકોરવા જાઓ અને અક્ષરોની આરસીમાં ઉપસાવવા જાઓ તો એક નાનકડી નાવ વડે સમુદ્રને પાર કરવા જેટલું મુશ્કેલ કામ છે. શબ્દ ઓછા પડી જાય, શબ્દ ખૂટી જાય, કારણ છે જ વ્યક્તિત્વ એવું હસમુખો સ્વભાવ, ચહેરા ઉપર હંમેશા આનંદની પ્રસન્નતા અને જ્યાં પગલાં પાડે ત્યાં એમના ફૂલની સુવાસ ચોમેર પ્રસરતી જાય છે. પણ ખાલી નિલેશ સર એકલા જ એમના વ્યક્તિત્વને ઓળખે છે? ના, એમના પ્રત્યેની લાગણીઓ પ્રગટ કરવા માટે તો અઢળક વિદ્યાર્થીઓને આમ લાઈન લાગી હતી કે સર અમે જોન્સન સર વિશે કંઈક બોલીએ, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા 2-3 વિદ્યાર્થીઓ એમના વિશે કંઈક બોલવા જઈ રહ્યા છે. વિદ્યા પ્રકાશે જે શાળાને અજવાળતો, વિદ્યાના પ્રકાશે જે શાળાને અજવાળતો, સંશય વિદ્યાર્થીના સહજમાં જે ઢાળતો, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિને સદાય જે પોષતો, મમતા અને સમતા સદાય સૌ પર રાખતો એવા પ્રાણવાન શિક્ષક શ્રી જોન્સન સરને કોટી પ્રણામ સાથે શિક્ષક પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરવા માટે હું 9th AD વિદ્યાર્થીની મૈત્રીને સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું. મૈત્રી. આજના આ પ્રસંગે અમારા વર્ગ શિક્ષક
છે. ખુશી એ વાતની છે કે તમે શિક્ષકમાંથી અમદાવાદની ભારતીય વિદ્યાલયના પ્રિન્સિપલ તરીકેની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને જીવનમાં આગળ વધવાનો સુંદર અવસર મળ્યો છે. અને દુઃખ એ વાતનું છે કે તમે સંતાના સ્કૂલને અમને અમારા 9th Aના ક્લાસના વિદ્યાર્થીઓને છોડીને જઈ રહ્યા છો. મને મારા 9th Aના ક્લાસનો પ્રથમ દિવસ યાદ છે. એ દિવસે અમે પ્રાઇમરી સ્કૂલમાંથી સેકન્ડરી સ્કૂલમાં આવ્યા હતા. મનમાં ડર હતો કે કેવી રીતે ભણીશું, શિક્ષકો કેવા હશે. પણ પ્રથમ દિવસે જોન્સન સરને જોતા, તેમની સાથે વાત કરતા એ બધો ડર દૂર થઈ ગયો. કેમ કે જોન્સન સરે અમને પૂરી આત્મીયતા અને મિત્રભાવ સાથે આવકાર્યા હતા. એ આત્મીયતા અને મિત્રભાવ સરે કાયમ અમારી સાથે રાખ્યો છે. જોન્સન સરે ગમત સાથે જે જ્ઞાન આપ્યું તે મને હંમેશા યાદ રહેશે અને હંમેશા મદદરૂપ થશે. અંતમાં હું એટલું જ કહીશ કે તમને મળેલા પ્રમોશનમાં આપ સફળ થાઓ અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અમારા ક્લાસના દરેક વિદ્યાર્થીની હૃદયથી શુભકામનાઓ. વિદાય શબ્દ જ દુઃખદાયક છે અને એમાં પ્રિય શિક્ષકને વિદાયની સ્પીચ આપવાની હોય એ તો ખૂબ અઘરું લાગે. પણ મને સર વિશે બોલવાનો જે અવસર મળ્યો છે તે બદલ હું સંસ્થાનો પણ આભાર માનું છું. અને સર, અંતમાં તમને એટલું જ કહીશ કે તમે આ શાળામાંથી ભલે વિદાય લઈ રહ્યા છો પણ અમારા જીવનમાંથી ક્યારેય વિદાય લઈ શકશો નહીં. અમારી યાદોમાં તો આપ હંમેશા રહેશો જ. થેન્ક યુ. ખૂબ સરસ. સરળ અને સુંદર શબ્દોમાં જોન્સન સર પ્રત્યેની પોતાની લાગણીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવા બદલ મજીનો ખૂબ ખૂબ આભાર. કેટલું છૂટી ગયું તે જોવા મેં જ્યારે ભૂતકાળમાં ડોક્યું કર્યું. કેટલું છૂટી ગયું એ જોવા માટે મેં જ્યારે ભૂતકાળમાં નજર કર્યું તો હૈયું ડળી ગયું. સાથે તમે નહીં હો કાલથી એ વિચારે મારું દિલ છાનું છાનું રડી ગયું. મારું દિલ છાનું છાનું રડી ગયું. આમ તો વસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો આપણે બધા જીવીએ છીએ, પરંતુ મસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો બહુ ઓછા લોકો જીવતા હોય. અને એમાં મસ્તી ગણતરી પ્રમાણે જીવનાર વ્યક્તિમાં કોઈ એક નામ આપવાનું થાય ને તો હું જોન્સન સરનું નામ આપી શકું. છે જ એવું એમનું વ્યક્તિત્વ એવું કે કદાચ હું તમારી આગળ એ શબ્દો વ્યક્ત કરવા જાઉં તો મારે એ બહુ મોટા વર્ણા વીતી જાય. પરંતુ એમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માટે ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમની વિદ્યાર્થીની મસ્કુરાને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. all, respected principal, teachers and all my dear friends. Myself Mashkura from Standard 9B. We are gathered here today to bid farewell to a highly valuable asset of our school, our maths teacher, Mr. Johnson, who has given 18 years of relentless service to this school. I know that all of us are feeling sad as we will miss our maths teacher, but on the other hand, we are happy also that he is starting a new journey in his life. He is one of the most dedicated teachers who always taught us to follow discipline. Maths is a subject that most of the students are afraid of. Many students also think that maths is boring. He made it interesting with unique way of teaching. Sir, you are the most inspiring teacher who always taught us to balance both studies and extracurricular activities. Your hard work and dedication has helped this school in many ways. We shall miss your kind and gentle ways. We shall miss your patience and understanding. You had such a nice way of dealing with even the most difficult students. We shall never forget you. Sir, you will always be in our prayers. At last, I would like to sing a song for you. तुमको भी है खबर, हमको भी है पता, हो रहा है जुदा हमारा रास्ता. दूर जाके भी हमसे तुम हमारी यादों
વિજય સરને વિનંતી કરીશ કે તેઓ વિદાય ગીત રજૂ કરે. વિજય સર. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. जहाँ भी जाऊँ मेरे गुरुवर सदा खुश रहो दुआ दिल से. मिला जो भी मिला तुमसे, मिला जो भी मिला तुमसे. मैं क्या था क्या मेरा था, तुझे दुनिया की दौलत से भुलाया जा नहीं सकता. प्यार ऐसा किया तूने, ज्ञान ऐसा दिया तूने, भुलाया जा नहीं सकता, भुलाया जा नहीं सकता. तेरे एहसान का बदला चुकाया जा नहीं सकता. प्यार ऐसा दिया तूने, ज्ञान ऐसा दिया तूने, भुलाया जा नहीं सकता. अगर तुझको ना मिलता बड़ा मुश्किल था पढ़ना मेरा. जो पहुँचा हूँ बुलंदी पे, जो पहुँचा हूँ बुलंदी पे, मैं एक टूटा सितारा था. तुझे शब्दों के माध्यम से विदा करना बड़ा मुश्किल है. प्यार ऐसा किया तूने, ज्ञान ऐसा दिया तूने, साथ तूने दिया सबको, भुलाया जा नहीं सकता, भुलाया जा नहीं सकता. आदमी मुसाफिर है, आता है और जाता है. आते जाते रास्ते में यादें छोड़ जाता.
कुछ पाकर खोना है, कुछ को कर पाना है, जीवन का मतलब तो आना और जाना है, परछाइयाँ रह जाती निशानी है, कुछ यादें रह जाती जिंदगी और ખૂબ ખૂબ આભાર વિજય સરનો. અને ખાસ આભાર એટલા માટે માનવાનો કે શરૂઆતમાં એમણે જે ગીત રજૂ કર્યું ને એ એમની પોતાની રચના છે. એ ગીત એમણે પોતે લખેલું છે. એટલે આપણે ખાસ તાળીઓથી એમનો આભાર વ્યક્ત કરીએ. સાહિત્ય સંગીત કલા વિહીના પશુ નર પૃચ્છ વિષાણી. જેનામાં સાહિત્ય સંગીત અને કલાનું જ્ઞાન નથી ને એ માણસ ખરેખર એ પૂંછડા વગરના પશુ જેવો છે. અને આપણે એ જ્ઞાનને જાણ્યું, જોયું અને માણ્યું. આવો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. કેટલું જતું કરવું અને કેટલું જાતે કરવું. વાત તો બરાબર સાંભળજો. કેટલું જતું કરવું અને કેટલું જાતે કરવું એ શીખવું હોય તો મારે જોન્સન સરના શરણે જવું પડે. જ્યાં જ્યાં જાતે કરવાની વાત આવી અને જ્યાં જ્યાં જતું કરવાની વાત આવે ને ત્યાં જોન્સન સર સૌથી પહેલા હોય. જોઈને તમારો પ્રેમ અને હું, જોઈને તમારો પ્રેમ અને હું આ હૈયે ખુશી અનુભવી. કાલથી સાથે નથી એ વેદનાએ હૈયાને વેદના અનુભવી. ખરેખર જોન્સન સરને આપણે છેલ્લી વખત સાંભળવાના છે. ફરી આવો મોકો ક્યારે મળશે એ તમને મને કોઈ ખ્યાલ નથી. પ્રિન્સિપાલ તરીકેનું પદ શોભાવ્યા પછી એ સંતાના શાળાના પટાંગણમાં ક્યારે પોતાના પગરણ માંડશે એ તમે ને હું કોઈ જાણતા નથી. તો આજે છેલ્લી વખત જોન્સન સરને આપણે સાંભળવા જઈ રહ્યા છે. એના શબ્દોને જાણીએ, માણીએ અને અનુભવીએ. જોન્સન સર. મંચ પર બિરાજમાન શાળાના મેનેજર સિસ્ટર મરસી, શાળાના આચાર્ય સિસ્ટર નૈના, સુપરવાઇઝર નીરજ સર અને સર્વ શિક્ષક મિત્રો અને વાલા બાળકો, જે રીતે હિતેશ સર બધું બોલ્યા ઘણું બધું સારું લાગ્યું. પણ એક સુધારો કરવાનો છું કે એમણે કહ્યું કે શાળાને છોડીને જઈ રહ્યા છે. કદાચ સપને પણ ના વિચારી શકું કે આને હું છોડી શકું.
ઘણી બધી વખત વિચાર્યું હતું કે કંટ્રોલ કરીશ, પણ એ નોર્મલ છે, કદાચ આંખો જવાબ આપી દે. બે ત્રણ વખત કહેવામાં આવ્યું 19 વર્ષ આ સ્કૂલમાં કામ કર્યું છે અને ભારતીય સંવિધાન કહે છે કે 18 વર્ષે વ્યક્તિ પુખ્ત બની જાય અને વોટ આપવાનો અધિકાર મળી જાય છે. અને કદાચ એ જ કામ આ શાળાએ કર્યું છે મારી સાથે. મને એક શિક્ષક તરીકે કદાચ હું જન્મ્યો હતો, પણ આચાર્ય તરીકે જો બહાર કાઢ્યો હોય કે બહાર મોકલવામાં આવ્યો કે તૈયાર કર્યો હોય તો એ આ શાળાના જે મેં વર્ષો પસાર કર્યા છે 18 કે 19 વર્ષ, હું ઘણું બધું શીખ્યો છું. એટલે સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે એમણે મને આ તક આપી છે. હિબ્રુ ભાષામાં એક શબ્દ છે, એ યહૂદીઓ વધારે ઉપયોગ કરે છે અને એ શબ્દ છે ડાયનું. ડાયનુંનો મતલબ છે આટલું પૂરતું હતું, ધેટ વુડ બી ઇનફ ફોર અસ. હું કહી શકું કે જે પણ કૃપા ઈશ્વરે વરસાવી છે દરેક માટે દરેક ક્ષણે મારે આ શબ્દ વિચારવો જોઈએ, ડાયનું ડાયનું ડાયનું. કે જે પણ કૃપાઓ એમને આપી છે આટલીથી અટકી ગયા હોત તો ચાલત, કદાચ શિક્ષક બનાવીને પતાવી દીધું હોત તો ચાલત, પણ એમણે કદાચ વિચાર્યું છે કે આગળ. એટલે જોઉં છું કે કૃપા ઉપર કૃપા ઈશ્વરે આપી છે. દરેક બાબત માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. ઘણું લાંબુ અપડાઉન મેં કર્યું છે. દરેક શિક્ષક મિત્રો ઘણી વખત મને ચિંતા કરતા હતા. અને જ્યારે 9માં એક ચેપ્ટર આવે છે, ગતિ વિશેનું ચેપ્ટર છે સાયન્સમાં, અને બીજો એક ચેપ્ટર આવે છે ગુરુત્વાકર્ષણનું, ત્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એમાં આવે છે 3,85,000 કિલોમીટર જેટલું છે કંઈક. અત્યારે મારી પાસે ગાડી છે 2,10,000 કિલોમીટર ફરી છે ને, પહેલાં જે હતું એ લગભગ 2.5 લાખ કિલોમીટર, અને ટ્રેનનું ને બધું અપડાઉન ગણું તો કદાચ 2-3 વાર ચંદ્ર સુધી પહોંચી ગયો હોત, ત્યાંથી પાછો આવી ગયો હોત જો સીધો ગયો હોત તો. કહેવાનો મતલબ એ છે કે આટલું બધું અપડાઉન છતાં પણ ઈશ્વરે મને સાચવ્યો છે. એ મોટો ચમત્કાર જ છે કે અદ્ભુત કાર્ય કહી શકાય. અને સાથે સાથે મારા માતા પિતાનો પણ આભાર માનું છું, કેમ કે ઘણી વખત એમની આજ્ઞામાં નહીં રહ્યો હોય કે કંઈ પણ અવળું કર્યું હશે, પણ છતાં પણ એમણે મને નિભાવ્યો છે અને સારી કેળવણી આપી છે. દરેક બાબતો માટે હું એમનો આભાર માનું છું. ખાસ જેનેટ અને બાળકોનો પણ આભાર માનું છું, કેમ કે સવારે ગાંધીનગરથી આવતો હતો ત્યારે ઘણી વખત 3-3:30 મેં ઉઠતા હતા, છતાં પણ એ ક્યારેય એવું નથી બન્યું કે હું લંચ બોક્સ વગેરે આવ્યો હોય. અને ચિંતા રાખીને મારી કાળજી લીધી છે. બાળકોએ પણ ઘણી વખત કોઈ ડ્યુટીના કારણે હું કદાચ એમની સંભાળ નહીં લઈ શક્યો હોય, છતાં પણ એમણે મને પ્રેમ આપ્યો છે. દરેક બાબત માટે એમનો આભાર માનું છું. ખાસ જ્યારે મારી અપોઇન્ટમેન્ટ થઈ ત્યારે અત્યારે મને આનંદ થાય છે કે સિસ્ટર અહીંયા હાજર છે, સિસ્ટર મર્સી. ત્યારે પ્રિન્સિપલ હતા અને એમણે મારા પર પસંદગી ઢોળી હતી. એ સરને પણ યાદ કરું છું, એમને પણ યાદ કરું છું. જ્યારે પણ લાઈફમાં ડાઉન થાવ કે થોડું ઘણું પણ નિરાશ અનુભવ જ્યારે એમને મળું ત્યારે તરત જ એક બૂસ્ટ મળી જાય છે, એક પ્રકારનું પ્રોત્સાહન આપે છે. એ માટે સિસ્ટર મર્સી તમારો પણ આભાર માનું છું. સાથે સાથે એમના પછી સિસ્ટર રવીના આવ્યા હતા, બેબી સર, સિસ્ટર મનીષા, એમનો પણ અત્યારે યાદ કરું છું. એમના કાર્યકાળમાં પણ મેં કામ કરેલું છે. દરેક પ્રિન્સિપલે મને સાચવ્યું છે. દરેક સિસ્ટરનો અને બેબી સરનો આભાર માનું છું. સાથે સાથે અત્યારના સિસ્ટર નૈનાનો પણ આભાર માનું છું. ગત 9 વર્ષથી એમની સાથે કામ કર્યું છે. એઝ અ પ્રિન્સિપલ અત્યારના સાંપ્રત પ્રવાહમાં મારે શું કરવું જોઈએ, કઈ રીતે ટેકલ કરવું જોઈએ, ઘણું બધી વસ્તુ એમના અને શું ન કરવું જોઈએ એ પણ હું એમની પાસેથી શીખ્યો છું. આપનો પણ આભાર માનું છું સિસ્ટર. સાથે સાથે સ્ટાફ મિત્રોમાં જે મારા વિષયને મિત્રો કહી શકાય, ઉદય સર, અનિલ સર, નિલેશ સર અને મુકેશ સરનો પણ આભાર માનું છું કે ઘણી બધી વખત ઘણા કામ એમણે મારા પણ કરી લીધા છે. ઘણી કોઈ વખત
ટ્રેનિંગમાં ગયા હોય ને એક બે ચેપ્ટર જો આગળ પાછળ હોય તો એ કહેવું પણ આપણે એમણે ભણાવ્યું છે એ સમજણ બદલ અનેક કોઓપરેશન બદલ એમનો પણ આભાર માનું છું હૃદયપૂર્વક. સાથે સાથે ઉચ્ચતર માધ્યમિકના સ્ટાફને પણ યાદ કરું છું. દરેક મિત્રો ઘણી વખત કદાચ મારો બોલવાનો સ્વભાવ એવો હોય છે, ઘણી વખત જોતો નથી મોટા છે કે નાના છે, પણ હું હસવાની બાબતમાં કોઈ વખત મજાક કરી હશે એમની અને એમણે સ્વીકારી લીધી છે દરેક બાબતો માટે. એમનો પણ હું આભાર માનું છું. એ પ્રેમ અને લાગણી માટે પણ એમનો આભાર માનું છું. અને ખાસ ઓફિસ સ્ટાફનો પણ આભાર માનું છું. અત્યારે જ્યારે આ પ્રોસિજર કરવાની હતી ઘણું બધું કામની જરૂર પડે છે, ઘણા બધા કાગળની જરૂર પડે છે. દરેક વખત એમણે સ્કૂલ પછી પણ એ કામ કર્યું છે. દરેક ઓફિસ સ્ટાફનો પણ હું આભાર માનું છું. ખાસ દરેક વિદ્યાર્થીનો પણ આભાર માનું છું. 19 વર્ષ દરમિયાન ઘણા બધા ભણીને ગયા છે. ઘણા બધાને હું દરેક વખત જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે હું કહેતો હોઉં છું, અમારું કોમન વાક્ય હોય છે દરેક ક્લાસમાં કે કદાચ વર્ષ દરમિયાન મેં તમે માર્યા હોય, બોલ્યો હોય કે કંઈક શિક્ષા આપી હોય તો હું તમને સોરી નહીં કહું, કારણ કે મારી ડ્યુટી હતી. હવે પછી જો મળશો કશું ખોટું કરતા હશો તો કદાચ હું તમને નહીં કહું, કશું જ નહીં કહું, કશું જ શિક્ષા નહીં કહું, પણ એ મારું ડ્યુટી હતી, મારી ફરજ હતી એ. અને છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીએ સહજ સ્વીકારી છે. એ દરેક વિદ્યાર્થીઓને તમારો બધાનો હું આભાર માનું છું. ખાસ 2-4 વસ્તુ કહેવા માગીશ. 2 દિવસ થયા છે ત્યાં ચાર્જ સંભાળી એઝ અ પ્રિન્સિપલ, અને હું જોઈ શક્યો છું કે આપણી સ્કૂલ શું છે અને બીજી જગ્યાએ કામ કઈ રીતે થઈ રહ્યું છે. ખોટા વખાણ નહીં કરું, પણ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. આ સારી બિલ્ડિંગ આપણને મળી રહી છે. ઘણી જગ્યાએ ઘણી બધી વસ્તુનો અભાવ છે. તમારી દરેક કાળજી રાખવામાં આવે છે તો એનો તમે રિસ્પોન્સ સારો આપી શકો તમારા ભણતર દ્વારા, ડિસિપ્લિન દ્વારા જ્યારે બહાર જાઓ ત્યારે. અને આ જે રીતે 4 હાઉસમાં આપણને વહેંચવામાં આવે છે, એક વાક્ય આપણને કહેવામાં આવે છે, એનાઇટ્સ ફોર એવર એનાઇટ્સ. હું પણ ગર્વથી કહી શકીશ કે આઈ એમ ઓલ્સો એન એનાઇટ્સ. ઓકે, અને તમારા દરેકનો આભાર માનું છું આ સુંદર આયોજન માટે. હિતેશ સર જે સારું એન્કરિંગ કર્યું છે, ફ્રાન્સિસ સરે જે પણ શિક્ષક મિત્રો અને શિક્ષક મિત્રો જેનું નામ કદાચ લેવાનું રહી ગયું, દરેકનું આ ઘડી આભાર માનું છું. અને ખાસ જે આ વર્ષ તમે ઘણી વખત સિસ્ટર સાથે સાંભળ્યું હશે, પ્રેયરમાં છેલ્લે કહેતા હોય છે પિલગ્રિમ્સ ઓફ હોપ. આપણે બધા યાત્રીઓ છે એક આશાના, કે જો એ આશા જ મળી જશે તો જીવન કંઈ કામનું રહેતું નથી. કે મેં પણ ઘણી આશાઓ સાથે આ પદનો સ્વીકાર કર્યો છે. તમારી બધાની પ્રાર્થના હશે જે મને ખાતરી છે. હું પણ તમારા માટે પ્રાર્થના કરીશ અને તમને બધાને બેસ્ટ વિશેસ તમારી લાઈફ માટે. થેન્ક યુ વેરી મચ. જો કોઈનું નામ રહી જતું હોય એમનો આભાર માનવા માટે તો માફ કરજો, પણ દરેકનો હું આભાર માનું છું. દરેકને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વંદન સરનો. હતું તમારા વિશેની એ વાતને મેં લોકો સમક્ષ, વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવો સંગીતને સામેથી માણીએ. આવો સંગીતને સામેથી માણીએ. આપણા કિનારાને ઘાટ કરીએ. સુગંધને ફૂલ મળે, ધરતીને વરસાદ ફળે. તેમ વિદાયના આ આવરણને સુરીલા સંવાદથી અનુભવીએ. હું ધોરણ 9A ની વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. 9 समझाती है हम
આભાર વિદ્યાર્થીઓનો. કેટલાક તો એવું જીવે જાણે બધા ગ્રહો હડતાલ પર ગયા હોય અને એમનો જન્મ થયો હોય, અને કેટલાક પોતાની કુંડળી બારનું જીવે, પોતાની મંડળીમાં જીવે. ઉદાસીન અને ગમગીન વાતાવરણમાં પણ આનંદની સુવાસ ફેલાવનાર આવા જોન્સન સર વિશે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે હું ધોરણ 9th ની વિદ્યાર્થીની હનીને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. Good morning, everyone. Respected principal, teachers, and my dear friend. My name is Rohit Hari Bharat Kumar from Standard 9th E. We are gathered here today with mixed feelings, both of sadness and happiness, for Sir Johnson. On one hand, we feel sad for his departure from the school, while on the other hand, we are extremely glad for his promotion as principal. Today, we bid farewell to Sir Johnson, who has been an integral part of our lives here at St. Anne's High School. He had dedicated himself to teach one of the toughest subject, maths, for last 18 years. He had a unique way of making even the most complicated mathematical concepts seem easy. His passion for mathematics was contagious, and he inspired many of us to appreciate the beauty of numbers. In his hardness of teaching, there was success of softness. Along with maths, he also taught us valuable life lessons such as perseverance, problem solving, and critical thinking. I remember how he made even a complex sum look simple. One thing I'll never forget is the inspiration of walking on the path he used to give us every day. We are truly grateful for his guidance that he had showered upon us. He was not only a teacher, but he was a mentor and a friend. As he is going to a new school, a new atmosphere, we truly wish him all the happiness, success, and fulfillment in his life. Thank you, Sir Johnson, for everything. You will be deeply missed, and you will hold a special place in our hearts. Thank you very much. થેન્ક યુ ભાઈ. આનંદની કોઈ દુકાન હોતી નથી કે આનંદની કોઈ એક્સપાયરી હોતી નથી. જોન્સન સર, તમે ગમવા લાગો ને એક ક્ષણ સુધી તમને લઈ જવા છે, એ પણ એટલી સહજતાથી જેટલી સહજતાથી પંખીની પાંખોને આકાશ ફૂટે, એટલી સહજતાથી જેટલી પગલાને રસ્તો ફૂટે, એટલી સહજતાથી વાદળને વરસાદ ફૂટે, પણ એના માટે સહજ થવું અનિવાર્ય છે. આવો, આપણે બહુ ભારેખમ બની ગયા છે. થોડા સહજ થવા માટે અને જોન્સન સરના વ્યક્તિત્વને રજૂ કરવા માટે સન્માન પત્રના વાંચન માટે હું ઉદય સરને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. ઉદય સર. સંતાના હાઈસ્કૂલ, કપડવંજ રોડ, નડિયાદ. સન્માનપત્ર શ્રી જોન્સન ઇગ્નાસભાઈ ક્રિશ્ચન. વિષયની કઠોરતાને રસસભર સ્વભાવથી વિદ્યાર્થી સ્તર સુધી લઈ જઈ તલસ્પર્શી જ્ઞાન પીરસનાર, ધાર્મિક મૂલ્યો થકી માનવીય ગુણોને કેળવનાર, સહ-અભ્યાસ પ્રવૃત્તિઓમાં નવીનતાસભર સર્જકતાને સંકોરનાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અલાયદી ભાગ ઉત્સાહના, કર્મસંગી મિત્રોના ગમતીલા શિક્ષક એટલે જિલ્લો ખેડા, તાલુકો મહેમદાવાદના ગામ વતન કેસરાનું કેસરી રતન શ્રી જોન્સન ઇગ્નાસભાઈ ક્રિશ્ચન. 20 ઓક્ટોબર 1981ના રોજ પિતા ઇગ્નાસભાઈ અને માતા એલિસાબેનના ઘેર મોટાભાઈ મનીષના અનુજ તરીકે અવતરી ઈશ્વરીય અણમોલ ભેટ રૂપે આપે જીવન આરંભ્યું. માતા પિતાનું વહાલ અને ઘરના અવૈધ શિક્ષણ સાથે વિધિસરનું પ્રાથમિક શિક્ષણ વતનની શાળામાં મેળવી માધ્યમિક શિક્ષણ મહેમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળામાંથી પૂર્ણ કર્યું. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાંથી BSc અને BEdની ઉપાધિ
તેજેન્દ્ર પ્રસાદ બીએડ કોલેજ જેતલપુર અમદાવાદથી પ્રાપ્ત કરી 2005 સુધીમાં શિક્ષણ સાધના પૂર્ણ કરીને 6 નવેમ્બર 2006થી સંત આના હાઈસ્કૂલ નડિયાદમાં ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે અધ્યાપન કાર્યનો સેવાયજ્ઞ આરંભ્યો. પોતે પગભર બન્યા પછી જીવનસાથી તરીકે અગ્રણી ગૃહસ્થ પાવન હૃદય દૂતના તંત્રીશ્રી જસવંત મેકવાન, જાસિંતાબેન ઉમરેની દુહિતા જે જેનેટ સાથે ગૃહ સંસારના મંડાણ કરે. લગ્ન જીવનની ફળશ્રુતિ અને કુટુંબ રચનાની પરિપૂર્તિરૂપ ત્રણ પુત્રરત્ન સંતાન આઇઝેક, એબેલ અને જર્માયાનું હાલ જીવન ઘડતર કરી રહ્યા છે. ચીલે ચીલે ચાલે ગાડી, ચીલે ચીલે કપૂર, અર્ણવ ચીલે ચાલે સિંહ, ઘોડો ને સપૂર. આ શબ્દો જાણે પોતાના માટે સર્જાયા હોય તેમ આપે ઘરેણમાં ચાલ્યા કરવાનું મંજૂર ન કર્યું. એક શિક્ષકથી આગળ વધી આખી એક સંસ્થાના શિક્ષક બની રહેવાની નેમ સાથે સને 2017 અને સને 2022માં એચમેટ આચાર્યની લાયકાત ધરાવતી પરીક્ષા પાસ કરી અને આ તારીખ 18/2/2025થી અમદાવાદની ભારતી વિદ્યાલય શાળાના આચાર્ય પદે આરૂઢ છે. નવા પદભારને આગવી સૂઝ અને નૈતિક નેતૃત્વ વડે નિભાવી વિદ્યાર્થીઓ અને સંસ્થાના પ્રાણપ્રિય બની રહો. પરમ કૃપાળુ પરમેશ્વર આપને દીર્ઘાયુ બક્ષે તેમજ તન મન ધનથી શિક્ષણ સેવા કરવાનું બળ આપે એ જ અભ્યર્થના સાથે અમો આપશ્રીને આ સન્માનપત્ર અર્પણ કરતા ગૌરવની લાગણી અનુભવે છે. અને ક્રિસ્ટી સર અને ફ્રાન્સિસ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમને આગળ વધારતા હું સિસ્ટર બેનાને વિનંતી કરીશ કે જોન્સન સરને સોલ ઉડાડી અને તેમનું અભિવાદન કરશે. રેવરન્ડ સિસ્ટર લાઈન તાળીઓના નારે આપણે અભિવાદન કરીશું. કેબિનેટના સભ્યો કે જે જોન્સન સર પ્રત્યે પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે એક ખુશ્બુની દુનિયા રચાઈ જાય છે. ગુલાબ જ્યાં હોય છે ત્યાં ખુશ્બુની દુનિયા રચાઈ જાય છે તેમ તમારા વચનની એક એક પાંખડીની કોમળતાથી સૌ કોઈ મંત્રમુગ્ધ બની જશે. તમારા હોઠોની પાંદડી વચ્ચે શબ્દોની એવી કૂપળ ફૂટતી કે જે ફૂલઝાર બનીને વ્યક્તિના અસ્તિત્વને આનંદથી તરબોળ કરી દેતું હોય. આવો આજના આ પ્રસંગે શાળાના મેનેજર રેવરન્ડ સિસ્ટર મર્સીને વિનંતી કરીશ કે પ્રસંગોચિત વક્તવ્ય આપે. સિસ્ટર મર્સી. The entire staff and you, my dear students, for the invitation that you have extended to me to be present for this great event. Mr. Johnson, as you leave this school today, I express my deepest gratitude and appreciation for your being and doing. You have always been a devoted, dedicated and committed person from the day you stepped into this school, and it continues
challenges on your way, but you were always determined towards your dreams. You exhibited the spirit of constancy, consistence, patience, and perseverance to fulfill the responsibilities that you were entrusted with. I believe God has blessed you and rewarded you today for all your meritorious services and good gestures, support and cooperation you have extended to this school. I am really proud of your achievements in life. A blessed home, sweet, 3 little children, a very kind, understanding, supportive wife who renounced her promising job for the sake of the family to give a good upbringing for your children and to make your home a sweet home. From a teacher to the post of a principal is indeed a great success and a great achievement. May God be with you as you step out of this school. May you experience His blessings and graces in all your future endeavors. May He grant you the fortitude and the courage of the soul to defend the truth, to impart justice, and instill the life values that is inbuilt in you and that you have got during the life's journey. May you make a difference by your very presence in the school that awaits you from tomorrow. The school that already ceremoniously welcomed you with lots of love and respect a few days back. The school that handed over to you the responsibilities, trusting in your abilities and in your possibilities. May your kind gestures, the affection towards students and parents community create a profound bonding that lasts and thus promote a conducive environment to thrive in your performance. May you create a platform for everyone to showcase their talents, their potentialities. May you succeed in inculcating among the students a spirit of true patriotism and self-esteem that enable them to be upright students in the future. May God be with you to cultivate among the staff and students true love of God and universal brotherhood. May you safeguard the dignity and due respect of everyone whom you serve. May I take leave of you, Mr. Johnson, pray for you and invoking God's blessing all the way in your life. Thank you, one and all. થેન્ક યુ સિસ્ટર મર્સી. જોન્સન સર એ ક્યારે પેલા ખાબોચિયાની જેમ જિંદગી જીવ્યા નથી. નદીની જેમ સતત એ વહેતા રહ્યા છે. જ્યારે પર્વત ઉપરથી પેલી નદી પડતી હોય તેનું લક્ષ્ય માત્ર એક જ હોય છે કે મારે સમુદ્ર સુધી પહોંચવું છે. કેટલાક લોકો એવું કહે કે નદીનું પાણી મીઠું અને દરિયાનું પાણી ખારું. આ નદી કેમ આત્મઘાત કરતી હશે? પરંતુ નદી આત્મઘાત કરતી નથી, એ પોતાનો આત્મવિસ્તાર કરે છે. શિક્ષકનું પદ છોડી અને જ્યારે એ આચાર્યને પદને શોભાવવા જઈ રહ્યા છે ત્યારે જોન્સન સર પોતાનો આત્મવિસ્તાર કરી રહ્યા છે. આ પ્રસંગે હું શાળાના આચાર્ય દેવરાજ સિસ્ટર એનાને વિનંતી કરીશ કે પોતાના આશીર્વચનો આપે. સિસ્ટરને સુપરવાઇઝર શ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને આજના સમારોહના મુખ્ય મહેમાન જોન્સન સર,
નવનિયુક્ત આચાર્યશ્રી, એમના ધર્મપતિ, પત્ની અને પૂજનીય માતા પિતા, આ ઘડી માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. 2015થી જ્યારે મેં આ શાળામાં પગ મૂક્યો ત્યાર પછી લગભગ 6-7 શિક્ષક મિત્રોની વિદાય થઈ છે અને કદાચ આજની વિદાય મારા માટે થોડી અલગ છે. જે શિક્ષક મિત્રોની વિદાય થઈ છે એમણે પોતાનો કાર્યભાર અહીંયા શાળામાં સમાપ્ત કર્યો અને પછી નિવૃત્તમય જીવન જીવવા માટે આગળ વધ્યા. પણ જ્યારે આજે જોન્સન સરની આપણે વિદાય આપી રહ્યા છીએ ત્યારે એમને વિદાય નથી કરતા, પરંતુ એક મોટી જવાબદારી સાથે સમાજમાં મોકલીએ છીએ. નવા ટ્રસ્ટ સાથે, નવી શાળા સાથે, નવા વિદ્યાર્થીઓ, નવા સ્ટાફગણ સાથે. અને ત્યારે જોન્સન સર તમારા માટે એ જવાબદારી વધારે ને વધારે કિંમતી છે. તમે એ જવાબદારીના પાર તો કરશો જ, પણ એ જે અમૂલ્ય વારસો તમારે જાળવી રાખવાનો છે સંતાનનો, એ તમને આ ક્ષણ મળી છે. એટલે આ ક્ષણે હું તમને ફક્ત એ જ કહેવા માગું છું કે અહીંયાથી તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે અને તમે તમારા વક્તવ્યમાં વર્ણન કર્યું છે કે યુ આર એન એનાઇટ, તો તમે જે શાળામાં જઈ રહ્યા છો એ શાળાને પણ એનાઇટના જ મૂલ્ય આપશો એવી હું આશા રાખું છું. ઘણું બધું સારું અને સાથે સાથે બધું સાચું અહીંયાથી જોન્સન સર માટે કહેવાયું. નિલેશ સરે પણ પિકનિકની યાદ તાજી કરાવી અને ત્યારે મારે નવો આ શાળાનો અનુભવ હતો. ત્યારે જોન્સન સરે કહ્યું, સિસ્ટર ચિંતા કરશો નહીં, સાંજના ભોજનની જે કંઈ તૈયારી છે હું કરી લાવીશ. શાળા છૂટ્યા પછી પણ 3-3:30 વાગે એ ત્યાં એનું અરેન્જમેન્ટ એમણે કર્યું હતું. કહેવાનો ભાવ એ કે આટલા દૂરથી અમે ઓલરેડી ગણતરી કરીને આપણે કહ્યું કે કેટલા કિલોમીટરનું એમણે અંતર કાપ્યું છે, તો પણ એમના મોઢા પર કોઈ થાક નહીં. એક શિક્ષકને છાજે એ રીતે એમણે કાર્ય કર્યું છે અહીંયા. અને કદાચ 1-2 અનુભવ કહું તમને તો એ અયોગ્ય નહીં ગણાય. એ કે જ્યારે મારે કોઈ શિક્ષક સાથે કંઈક મારે કહેવાનું થાય અને જો ઊંચા અવાજે મારાથી બોલાવ્યું અને સામે જો શિક્ષક મને પણ એ સ્ટોરમાં જવાબ આપે તો જોન્સન સર ત્યાં હોય અને પેલા શિક્ષકને ખબર પડી જાય. આ અનુભવ કે આ એમનો જે ગુણ છે એ ગુણ એમને ખરેખર જીવનમાં ઘણો આગળ લઈ જશે. કારણ કઈ ઘડીએ કોને શું કહેવું એમનામાં એ આવડત છે. એટલે જ્યારે અત્યારે એ નવા ટ્રસ્ટ માટે સંબંધ બાંધવા જઈ રહ્યા છે ત્યારે આ ગુણ એમને ખરેખર ઉપયોગી નીવડશે. બીજી એક વસ્તુ કે એમનામાં કોઈ પ્રકારનું ઘમંડ નથી. MSc BEd હોય કે એનાથી આગળ પણ પદવી હોય, પણ ભણતરનું એમને કોઈ ઘમંડ નહીં. તમે એમને કોઈ પણ કાર્ય માટે એમના વિષયને લગતા અથવા તો વિષયને બહારના પણ તો પણ એ કાર્ય કરવા માટે તૈયાર. ઘમંડ એટલા માટે નથી કહેતી કે એમને ખબર છે શિક્ષકનો સાચો ધર્મ શું છે. પૈસા આજે છે ને કાલે નથી, પણ જે પરિવાર અથવા જે બાળકો માટે મેં કામ કરવાનું છે એ કરવાનું છે અને એનાથી જ બાળકોને ભાવિનું ઘડતર થશે અને પોતાના પરિવાર પણ આગળ વધશે. એમના ધર્મપત્ની મિસિસ જેનેટ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરી વિભાગમાં કેમિસ્ટ્રી તરીકે સેવાઓ આપી રહ્યા હતા. પરંતુ ત્રીજા બાળકના જન્મ પછી સરને લાગ્યું કે મારો પરિવાર મારે આગળ લઈ જવાનો છે. જો અત્યારે મારા બાળકોને હું સમય નહીં આપી શકું તો ક્યારે? અને એમણે એમના ધર્મપત્નીને સ્વજનોની ના હોવા છતાં પણ પોતાના પરિવાર માટે રાજીનામું મુકાયું. મારી પાસે જ્યારે આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે સર કેમ? અને ત્યારે મને એવું કહ્યું કે મારે મારા બાળકોને સમય આપવો છે.
સર, તમારો આ જ ગુણ તમને ખરેખર ખૂબ ઊંચે લઈ જશે, કારણ કે તમે તમારા બાળકોને મહત્ત્વ આપ્યું છે. તમારા બાળકોના ઘડતર માટે તમે એનો ત્યાગ કર્યો. એટલે તમને બંનેને, જેને બેન તમને પણ અભિનંદન આપું છું કે તમે પણ એ સ્વીકાર્યું, અને તમારા મા બાપને પણ અભિનંદન આપું છું કારણ કે એમણે પણ તમારા નિર્ણયને આવકાર્યો. અત્યારે માહોલ એવો છે કે બધાને પૈસાની જરૂરિયાત છે, સરકારી નોકરીની જરૂરિયાત છે, ત્યારે સામે ચાલીને એમણે રાજીનામું ઉકાળ્યું. સો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. સર, વધારે સમય નથી લેવાની, એવા જ રીતે ઘણું બધું કહીશું, પણ જે રીતે તમારું અહીંયા વર્ણન કરવામાં આવ્યું એ બધા જ શબ્દો તમારા માટે સાચા છે, એમાં કોઈ પ્રકારની અતિશયોક્તિ નથી. 17મી તારીખે જ્યારે એમને માસ્ટરમાં સાઈન કરવા આવ્યા ત્યારે મેં કહ્યું કે સર, ગમે ત્યારે તમે શાળામાં આવી શકો છો. ત્યારે સરે એમ કહ્યું, શિષ્યો તમે નહીં બોલાવો તો પણ હું આવીશ. અને આ છે એમની આત્મીયતા. કોઈ બોલાવે અને આપણે જઈએ એના કરતાં આપણે સામે ચાલીને જઈએ, એમાં આપણી પર્સનાલિટી વધી જાય છે. એટલે ઘણા so many qualities he has, so many qualities, and that you must have experienced in your class. કટલાલ જવાનું હોય તો એમ કે સિસ્ટર મારી ગાડીમાં બાળકોને લઈ જઈશ, અને ત્યારે મને સહેજ પણ ડર ન લાગે વિદ્યાર્થીનીઓને પણ મોકલવાનું એમની સાથે, કારણ કે મને ખબર છે જોન્સન સર એમને સહી સલામત પાછા લઈને આવશે. એટલે આ બધી જ વસ્તુઓ માટે સર હું તમારો આભાર માનું છું, ખાસ પ્રાર્થના કરું છું. પોપ સાહેબના જે જ્યુબિલી યરનો મોટો પિલગ્રિમ્સ ઓફ ધ હોપ, આપણે આશાના યાત્રીઓ છીએ, પૃથ્વી ગોળ છે, ગમે ત્યારે ગમે તે જગ્યાએ આપણે મળીશું, પણ ઈશ્વર તરફ જવાની આપણી જે આશા છે આ આશા હંમેશા આપણે અમર રાખીશું. ગોડ બ્લેસ યુ એન્ડ ઓલ ધ બેસ્ટ. એન્ડ ફરી એક વખત કહું, જે અહીંયાથી તમને મળ્યું છે એ બીજાને આપતા રહેજો, અને આપણા કુટુંબને, જે વૈશ્વિક કુટુંબ છે એ કુટુંબને આગળ વધારજો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. थैंक यू सिस्टर. कार्यक्रम पूर्णाहुति पर कि ईश्वर जॉनसन सर ने शारीरिक, मानसिक અને બૌદ્ધિક સ્થિરતા બક્ષે, એમનું ભવિષ્ય આનંદદાયક અને સુખદાયક નીવડે એવી અભ્યર્થના. अंतમાં तमन्ना से भरी हो जिंदगी, ख्वाहिशों से भरा हो कल, इतनी खुशियाँ दे आपको आने वाला कल, इतनी खुशियाँ दे आपको आने वाला कल. थैंक यू. आचार्य सिस्टर मैं विनती करी कि मेहमानों ने ऑफिस तरफ पूरी जैसे. Good luck, goodbye, remember the good time. Good luck, goodbye, remember the good time. Now that you are moving on, now that you are moving on. Good luck, goodbye, we promise not to cry. Good luck, goodbye, we promise not to cry. Now that you are moving on, now that you are moving on. You have
wherever you are. You have been a credit, you have been a star. We won't forget you wherever you are. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. You have been a credit, you have been a star. You have been a credit, you have been a star. And we know you are gonna go far. And we know you are gonna go far. You have been a credit, you have been a star. And we know you are gonna go far. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. Remember the good time. Now that you are moving on. Now that you are moving on. Good luck, goodbye. We promise not to cry. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. You have been a credit, you have been a star. You have been a credit, you have been a star. We won't forget you wherever you are. We won't forget you wherever you are. You have been a credit, you have been a star. We won't forget you wherever you are. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are moving on. Now that you are moving on. You have been a credit, you have been a star. You have been a credit, you have been a star. And we know you are gonna go far. And we know you are gonna go far. You have been a credit, you have been a star. And we know you are gonna go far. Good luck, goodbye. Remember the good time. Good luck, goodbye. We promise not to cry. Now that you are
Goodbye.